ગોંડલની રાજનીતિને લઈ આ સૌથી મોટા સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં રીબડા બેઠક બિનહરીફ થવા અંગે સૌથી મોટું ટ્વિસ્ટ બંને બિનહરીફ જે બેઠકો થવા જઈ રહી હતી તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં બેઠક બિનહરીફ થવા અંગે બંને છાવણીઓએ ક્રેડિટ કોંગ્રેસ આપના ઉમેદવારોએ રાજદીપસિંહ રીબડાને ક્રેડિટ આપી તો રાજદીપસિંહની સમજાવટથી ભાજપને સમર્થન આપ્યું હોવાનું નિવેદન એ પણ આપ્યું સામે જ રીબડાના ભાજપના ઉમેદવારે ક્રેડિટ એ જયરાજસિંહ અને ગણેશ ગોંડલને પણ આપી એટલે કે બે અલગ અલગ નિવેદનથી રાજકીય ક્ષેત્રે સ્કોર કોનો તેને લઈ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે મેં થોડી વાર પહેલા તમને કહ્યું હતું કે ગોંડલની અંદર કાંઈ પણ ઘટના બને ચાહે રાજકીય હોય કે પછી કોઈ ક્રાઇમની ઘટના હોય આ બે બાહુબલીઓના પરિવાર વચ્ચેની લડાઈઓ લાંબા સમયથી આ ચાલે છે ત્યારે રીબડાની બેઠક બિનહરીફ થવા અંગે હવે સૌથી મોટું ટ્વિસ્ટ સામે આવી રહ્યું છે એક બાજુ કોંગ્રેસ અને આપના ઉમેદવારો કે જેઓએ ફોર્મ પરત ખેંચતી વખતે આનો ક્રેડિટ એ રીબડાના રાજદીપસિંહ જાડેજાને આપ્યો તો તેમની થોડીક જ વખત પછી એ રીબડાના ભાજપના ઉમેદવારે એ જે બિનહરીફ બેઠક થઈ છે તેમાં જીતનાર રીબડાના ઉમેદવારે આનો શ્રેય એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આપ્યો બે અલગ અલગ નિવેદનો કે જ્યાં એક બાજુ રાજદીપસિંહ રીબડાના સમર્થિત આ બેઠક બિનહરીફ થઈ હોવાની વાત તો તેમની થોડીક જ ક્ષણો પછી આ જે રીબડાના ભાજપના ઉમેદવાર છે કે તેઓએ આ શ્રેય એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને આપ્યો એટલે કે બે અલગ અલગ નિવેદનો આ બે નિવેદનોની અંદર બે બાહુબલીઓના વખાણ એટલે કે રીબડાની અંદર રાજદીપસિંહ જાડેજાના વખાણ તો ગોંડલમાં જયરાજસિંહ અને ગણેશ ગોંડલના વખાણ ઉમેદવાર એક અને બેઠક જીતનાર વ્યક્તિ એક બિનહરીફ થવાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ અલગ અલગ નિવેદન એ જ પંથકના બે બાહુબલીઓના વખાણ કરતા નજરે પડી રહ્યા છે આ બંને જે નિવેદનો છે આ બંને નિવેદનોની અંદર એ તેમની વાત એ સ્પષ્ટ છે એક બાજુ ગોંડલ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના વખાણ તો બીજી બાજુ એ રાજદીપસિંહ જાડેજાના વખાણ પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બંને જૂથ આમને સામને હોવા છતાં બંને વ્યક્તિઓએ ભેગા મળીને આ ઓપરેશન પાર પાડ્યું કે પછી આ માત્ર ક્રેડિટ લેવાની ઓડ ચાલી રહી છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો